રમેશભાઈએ આજે ગુસ્સો કરીને પોતાની વહુ આશાને એક થપ્પડ મારી દીધી અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે વહુ, મારી પત્ની ઉપર આવો ખરાબ આરોપ લગાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? ત્યારે રમેશભાઈનો દીકરો રોહિત પણ ત્યાં આવી ગયો અને કહેવા લાગ્યો કે પપ્પા, તમે મારી પત્ની સાથે કેવી રીતે વાત કરી રહ્યા છો? તમારી વહુનું આવી રીતે અપમાન કરવામાં તમને શરમ નથી આવતી? ત્યારે પિતાજીએ કહ્યું કે વાહ બેટા, આટલા સમયથી તારી પત્ની બધાની સામે તારી માની ઇજ્જત ઉતારી રહી હતી, ત્યારે તો તને તારી માનું અપમાન ન દેખાયું, અને ત્યાં સુધી કે એ તો તારી મા ઉપર હાથ ઉઠાવવાની હતી, પરંતુ એ તને નથી દેખાતું. વાહ બેટા, તું તો તારી માની મમતાનો ખૂબ સારી રીતે બદલો આપી રહ્યો છો. વાહ દીકરા, આજે તો તે અમારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. રમેશભાઈએ ગુસ્સો કરીને પોતાના દીકરાને આવું કહ્યું અને ત્યારબાદ કહેવા લાગ્યા કે તારા સાસુમાએ પણ એની દીકરીને ખૂબ સારી શિખામણ આપીને મોકલી છે. અરે, એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી સાથે આવું વર્તન કરતા પહેલા તમને શરમ આવવી જોઈએ. પરંતુ બસ, હવે બહુ થઈ ગયું. હવે આ ઘરમાં એવું જ થશે જે હું ચાહીશ. હવે તમે બધા જોઈ લેજો કે હું શું કરું છું. હું હજુ સુધી એટલો સમર્થ છું કે હું મારી પત્નીના માન સન્માનની રક્ષા કરી શકું. રમેશભાઈ મિલિટરીમાંથી રિટાયર થયા એને 3 વર્ષ થયા હતા અને પોતાની પત્ની સુમનબેન સાથે ખૂબ ખુશીથી રહેતા હતા. રમેશભાઈના પરિવારમાં રમેશભાઈ, એના પત્ની અને એનો દીકરો રોહિત હતો. રોહિત બાળપણથી જ બદમાશ હતો. બાળપણથી જ રોજ એની ફરિયાદો રમેશભાઈ પાસે આવતી રહેતી. રમેશભાઈ તો પોતાના દીકરાને પોતાની જેમ જ આર્મીમાં ભરતી કરાવવા માંગતા હતા, પરંતુ જે કોલેજમાં રોહિત ભણતો હતો એ જ કોલેજની એક અમીર ઘરની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો અને એ છોકરીએ જ એના પિતાજીની ઓફિસમાં રોહિતને નોકરી અપાવી દીધી અને ત્યારબાદ બંને સાથે રહીને નોકરી કરવા લાગ્યા. એક દિવસ રોહિત પોતાના લગ્નનું કાર્ડ લઈને ઘરે આવ્યો અને એના માતા પિતાને કહેવા લાગ્યો કે 2 દિવસ બાદ મારા લગ્ન છે અને બધી જ તૈયારી થઈ ગઈ છે. આશાના મમ્મી પપ્પાએ બધી તૈયારી કરી લીધી છે, એટલે તમે લોકો બસ આશીર્વાદ આપવા માટે આવી જજો. પોતાના દીકરાના મોઢેથી આવી વાત સાંભળીને રમેશભાઈ અને સુમનબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. રમેશભાઈ અને સુમનબેનના મનમાં તો પોતાના દીકરાના લગ્ન માટે કેટલા બધા અરમાન હતા. એ બધા જ અરમાનો એમને એમ રહી ગયા હતા. દીકરાની આવી વાત સાંભળીને સુમનબેનની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે રમેશભાઈ બોલ્યા કે જોયું સુમન, આપણો દીકરો કેટલો મોટો થઈ ગયો છે કે આજે એને એના માતા પિતાની ભાવનાઓની પણ કદર નથી રહી. ત્યારે જ રોહિત બોલ્યો કે પપ્પા, મને તો તમારી ભાવનાઓની ઘણી બધી કદર છે, એટલા માટે તો હું તમને મારા લગ્ન વિશે જણાવવા આવ્યો છું અને તમે લોકો મારા લગ્નમાં આવી જજો. કદાચ નહીં આવો તો પણ મારા લગ્ન તો આશા સાથે થઈ જશે. આટલું કહીને રોહિત ત્યાંથી નીકળી ગયો. હવે 2 દિવસ બાદ રોહિતના લગ્ન થઈ ગયા અને આશા વહુ બનીને રમેશભાઈના ઘરમાં આવી ગઈ. આ બાજુ રમેશભાઈ અને સુમનબેન પોતાની વહુ સાથે શાંતિથી રહેવાની કોશિશ કરી રહ્યા હતા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે એક દિવસ રોહિત કહેવા લાગ્યો કે પપ્પા, તમારો રૂમ એટલો બધો મોટો છે કે મારી મમ્મીથી એ રૂમની સારી રીતે સફાઈ પણ નથી થતી, અને જુઓ તો ખરા તમારા રૂમની હાલત કેટલી ગંદી થઈ ગઈ છે. અને આમ પણ તમારા રૂમમાં બસ એક કબાટ અને બેડ રાખેલો છે, અને મારો રૂમ કેટલો નાનો છે, અને ઉપરથી મારી પત્નીના પિયરવાળા લોકોએ એટલો બધો સામાન આપ્યો છે કે મારા રૂમમાં સમાતો નથી. એટલે હું એવું વિચારી રહ્યો હતો કે આપણે એકબીજાના રૂમ બદલી નાખીએ. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે બેટા, તું તો એવું કહેતો હતો કે દીકરાના લગ્ન બાદ માતા પિતા બદલી જાય છે, પરંતુ દીકરા, માતા પિતા નથી બદલતા, પરંતુ દીકરાઓ એના લગ્ન બાદ બદલી જાય છે અને એ પોતાના લગ્ન બાદ સંબંધોને પ્રાથમિકતા આપવાનું ભૂલી જાય છે, અને એનું પરિણામ તો તે હમણાં જ અમને બતાવ્યું છે. અરે દીકરા, જે રૂમમાં તારી મા આટલા વર્ષોથી રહે છે
એ જ રૂમમાં તું બાળપણથી લઈને યુવાની સુધી રહ્યો છો અને એ જ રૂમમાં રમીને મોટો થયો છો, તો પછી તારા લગ્ન બાદ અચાનકથી તને એ રૂમ ગંદો લાગવા લાગ્યો છે? ત્યારે જ સુમનબેન બોલ્યા કે તમે કેવી વાત કરો છો? કદાચ એવું બની શકે છે કે રોહિતને એ રૂમમાં રહેવામાં પરેશાની થઈ રહી હોય. ઠીક છે દીકરા, અમને કોઈ પરેશાની નથી. અમે લોકો અમારો રૂમ તમને આપી દઈશું. એટલે તું વહુને કહી દે કે એનો બધો જ સામાન અમારા રૂમમાં રાખી દે. અમે અમારો સામાન એ રૂમમાં ફેરવી નાખશું. ત્યારે રોહિત કહેવા લાગ્યો કે માં, તમે પણ હદ કરો છો. આશા બિચારી એકલી આટલો બધો સામાન કેવી રીતે ફેરવી શકશે? અને આમ પણ તમારા રૂમની હાલત ખૂબ ખરાબ છે. એટલે પહેલાં તો હું આ રૂમમાં કલર કરાવવા માંગુ છું અને કલર કરાવ્યા બાદ સાફ સફાઈ કરીને ત્યારબાદ હું અમારો સામાન આ રૂમમાં લાવીશ અને ત્યાં સુધી તમે તમારો સામાન સ્ટોર રૂમમાં રાખી દેજો અને હું મારો રૂમ ખાલી કરું ત્યાં સુધી તમે બંને સ્ટોર રૂમમાં રહેજો. લગભગ 1 અઠવાડિયામાં તો કલર કામ થઈ જશે. આટલું કહીને રોહિત ત્યાંથી નીકળી ગયો. એટલે રમેશભાઈ બોલ્યા કે સુમન, તે આ શું કર્યું? આપણો દીકરો આપણને આપણો રૂમ ખાલી કરવાનું કહી રહ્યો છે. ક્યાંક એવું ન થાય કે રોહિત એના સાસરિયાના લોકો માટે આપણને આ ઘર ખાલી કરીને અહીંથી બહાર જવાનું કહી દે. ત્યારે સુમનજી કહેવા લાગ્યા કે તમે પણ કેવી વાત કરો છો? જાણે કે તમને તો ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓની અત્યારે જ ખબર પડી ગઈ હોય. અરે, આપણા દીકરાને એ રૂમમાં રહેવામાં તકલીફ થઈ રહી હશે અને એ તમને કહી શકતો નહીં હોય. અને આમ પણ આપણે તો આપણી જિંદગી જીવી લીધી છે અને એ નાના એવા રૂમમાં તમારી સાથે રહેવામાં મને કોઈ વાંધો નથી. ત્યારે રમેશભાઈ બોલ્યા કે અરે સુમન, આપણો દીકરો તો એના સુખ માટે આપણી તકલીફોને પણ નજરઅંદાજ કરી રહ્યો છે અને આ એના સારા લક્ષણ નથી લાગતા. માની મમતા તો આંધળી હોય છે. આ વાત તો તે સાંભળી જ હશે. કેમ કે જે દીકરા માટે માં ટાઢ, તડકો, વરસાદ બધું જ સહન કરી લે છે, આજે એ જ માને એનો દીકરો સ્ટોર રૂમમાં રહેવાનું કહીને ગયો છે અને તું એવું કહી રહી છો કે એમાં કંઈ વાંધો નથી. સુમનબેનને શ્વાસની પ્રોબ્લેમ હતી અને સ્ટોર રૂમ ઘણા દિવસોથી બંધ પડ્યો હતો, જેના કારણે રૂમમાં રહેવામાં સુમનબેનને ખૂબ તકલીફ થઈ રહી હતી. પરંતુ દીકરાને તો પોતાની પત્નીના સુખની આગળ પોતાની માનું દુઃખ નજરમાં નહોતું આવતું. ત્યારે રમેશભાઈ બોલ્યા કે સુમન, જે દીકરા માટે તું તારું બધું જ સુખ છોડી રહી છો એ દીકરાને તારું દુઃખ નથી દેખાઈ રહ્યું. લગભગ 2 અઠવાડિયા બાદ સુમનબેન અને રમેશભાઈ દીકરાના રૂમમાં રહેવા જતા રહ્યા અને હવે એને એ રૂમમાં રહેવાનું સારું લાગવા લાગ્યું હતું. એક દિવસ બંને પતિ પત્ની હોલમાં બેસીને ચા પી રહ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે જ એની વહુ આશા ત્યાં આવીને કહેવા લાગી કે મમ્મીજી, શું તમે અને પિતાજી તમારા રૂમમાં જઈને બેસી શકશો? કેમ કે હમણાં થોડી વારમાં મારી સહેલીઓ આવવાની છે. ત્યારે સુમનબેને રમેશભાઈ તરફ જોયું અને કહેવા લાગ્યા કે ચાલો આપણે રૂમમાં જઈએ અને ત્યાં જઈને આપણે ચા પી લઈશું. ત્યારે રમેશભાઈ સુમનબેન સામે જોવા લાગ્યા. એટલે સુમનબેન વળી પાછા કહેવા લાગ્યા કે અરે, વહુની સહેલીઓ આવવાની છે એટલે તમે અહીંથી ઊભા થાવ, આપણે આપણા રૂમમાં જઈને બેસીએ છીએ. આટલું કહીને સુમનબેન એના પતિને લઈને રૂમની અંદર જતા રહ્યા. કેટલાય કલાકો સુધી ઘરમાં શોર શરાબો થતો રહ્યો અને આ ઘોંઘાટના લીધે વૃદ્ધ દંપતીને ખૂબ પરેશાની થઈ રહી હતી. પરંતુ એમણે એ બધું નજરઅંદાજ કર્યું અને ઘરમાં ત્યારે જ કામવાળી બાઈ ઘરનું બધું જ કામ પતાવીને પોતાના સમય પર પોતાના ઘરે જતી રહી હતી. એટલે આશા સુમનબેન પાસે આવીને કહેવા લાગી કે મમ્મી, શું તમે મારી મદદ કરી શકશો? બરાબર એ જ સમયે રમેશભાઈ ઈશારો કરીને સુમનબેનને ના પાડી રહ્યા હતા, પરંતુ સુમનબેન વહુની મદદ કરવા માટે જતા રહ્યા. એટલે બહાર જઈને વહુ કહેવા લાગી કે મમ્મીજી, તમે મારી સહેલીઓ માટે ચા અને પકોડા બનાવી નાખો. મારે તો મહેમાનો સાથે બેસવું પડશે, એટલે હું એની સાથે બેસું છું અને તમે નાસ્તાની વ્યવસ્થા કરો. ત્યારબાદ સુમનબેન રસોડામાં ગયા અને ચા બનાવીને બહાર લાવ્યા. એટલે વહુની એક સહેલી કહેવા લાગી કે આશા,
તે તો તારા પતિને તારા રંગમાં રંગી લીધો છે, પરંતુ આ ઘર અને આ ઘરમાં રહેવાવાળા લોકોને પણ થોડા અપડેટ કરી દીધા હોત તો વધારે સારું હોત. આટલું કહીને બધી જ સહેલીઓ હસવા લાગી અને એની સાથે સાથે આશા પણ હસી રહી હતી. પરંતુ વહુની સહેલીની આવી વાત સુમનબેનને સારી ન લાગી. હવે નાસ્તા પાણી કરીને વહુની સહેલીઓ પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. લગભગ 2 વર્ષ બાદ રમેશભાઈ અને સુમનબેન પોતાના રૂમમાં બેસીને રોહિતના બાળપણના દિવસોને યાદ કરીને હસી રહ્યા હતા. ત્યારે જ રોહિત એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા, મારે તમારું એક કામ હતું. એટલે રમેશભાઈએ કહ્યું કે બોલને બેટા, શું કામ હતું? ત્યારે રોહિત એના પિતાને કહેવા લાગ્યો કે મારી પત્નીની બેનના લગ્નનું નક્કી થઈ ગયું છે અને એ છોકરો પણ આપણા જ શહેરનો છે. ત્યારે સુમનબેન ખુશ થઈને કહેવા લાગ્યા કે વાહ દીકરા, એ તો ખૂબ સારી વાત કહેવાય, પરંતુ વહુએ તો અમને નથી કહ્યું. ત્યારે જ આશા બોલી કે મમ્મીજી, મેં એવું વિચાર્યું હતું કે જ્યારે બધું નક્કી થઈ જશે ત્યારે આ ખુશ ખબર હું તમને સંભળાવી દઈશ. ત્યારે રોહિત કહેવા લાગ્યો કે એ છોકરાવાળા લોકો આ જ શહેરમાં લગ્ન કરાવવા માંગે છે, તો હું એવું વિચારી રહ્યો હતો કે 15 દિવસ માટે તમારી રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરાવી દઉં. આવું સાંભળીને રમેશભાઈ ગુસ્સે થઈ ગયા અને ઊભા થઈને કહેવા લાગ્યા કે 15 દિવસ માટે અમારા રહેવાની વ્યવસ્થા બીજે કરાવી દઉં છું, એટલે તું કહેવા શું માગે છે? દીકરા, તારે વ્યવસ્થા કરવી હોય તો વહુના માતા પિતાને 15 દિવસ રહેવા માટે કોઈ હોટલમાં વ્યવસ્થા કરાવી દેને. અમે અમારું ઘર છોડીને બીજે રહેવા શા માટે જઈએ? ત્યારે રોહિત બોલ્યો કે પિતાજી, તમને શું લાગે છે કે આટલો બધો ખર્ચો કરીને મેં ઘરમાં કલર શું તમારા રહેવા માટે કરાવ્યો છે? અને આપણું ખુદનું ઘર છે તો પછી મારા સાસરિયાના લોકો શા માટે ક્યાંક બીજે રહેવા જાય? ત્યારે જ આશા રોહિત સામે જોઈને કહેવા લાગી કે મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે આપણે ક્યાંક બીજે રહીશું, પરંતુ ત્યારે તો તમે એવું કહ્યું હતું કે આ બંને મારા માતા પિતા છે અને આપણે એની ભાવનાઓને સમજવી જોઈએ. મને તો પહેલાંથી ખબર હતી કે આ લોકો આપણી વાત નહીં માને. ત્યારે રોહિત બોલ્યો કે પપ્પા, મારા માટે તમારે બંનેએ આટલું તો કરવું જ પડશે. આટલું કહીને રોહિત અને આશા ત્યાંથી નીકળી ગયા. આવી બધી વાતચીત થવાથી સુમનબેનની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે જોયું સુમન, આપણા દીકરાએ એ દિવસે એની પત્ની માટે આપણો રૂમ ખાલી કરાવ્યો હતો અને આજે એના સાસરિયાવાળા માટે આપણને આખું ઘર ખાલી કરાવી રહ્યો છે. પરંતુ સુમનબેનની જીદના કારણે રમેશભાઈ 15 દિવસ માટે હોટલમાં રહેવા માટે જતા રહ્યા. 15 દિવસ બાદ પાછા આવ્યા ત્યારે ઘરે આવીને જોયું તો વહુની માં એના રૂમમાં આરામ કરી રહી હતી. એટલે રમેશભાઈ અને એના પત્નીએ પોતાનો સામાન સ્ટોર રૂમમાં રાખી દીધો. ખુદનું ઘર હોવા છતાં પણ આજે રમેશભાઈ અને સુમનબેનને સ્ટોર રૂમમાં રહેવાનો વારો આવ્યો હતો અને એના વેવાણ એના બેડરૂમમાં આરામ કરતા હતા. હવે થોડા દિવસ બાદ વહુની માતાએ સુમનબેન પર ચોરીનો આરોપ લગાવી દીધો અને સુમનબેનને એકલા જોઈને વહુ અને એની મમ્મી સુમનબેનને ખરું ખોટું સંભળાવવા લાગ્યા અને વહુ કહેવા લાગી કે સાસુમાં, મારી મમ્મીના ઘરેણાં ચોરી કરવામાં તમને શરમ નથી આવતી? આવું સાંભળીને સુમનબેનની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે દીકરી, હું તો તારી મમ્મીને ફક્ત નાસ્તો કરવા માટે એના રૂમમાં બોલાવવા ગઈ હતી, પરંતુ એ રૂમમાં હાજર નહોતા એટલે હું પાછી આવતી રહી. પરંતુ દીકરી, મેં તો તારી મમ્મીના કોઈ પણ સામાનને હાથ પણ નથી લગાવ્યો. આટલું કહીને સુમનબેન જોર જોરથી રડવા લાગ્યા. એટલે આશા વળી પાછી કહેવા લાગી કે સાસુમાં, તમે ખોટું ન બોલો. અરે, આવા ઘરેણાં તો તમે તમારા સપનામાં પણ જોયા નહીં હોય, એટલે જ આવા ઘરેણાં જોઈને તમારી નિયત ખરાબ થઈ છે. બરાબર એ જ સમયે રોહિત પણ ત્યાં ઊભો રહીને ચૂપચાપ પોતાની માનું અપમાન કરી રહેલી એની પત્નીને જોઈ રહ્યો હતો, પરંતુ એ એક શબ્દ પણ બોલ્યો નહીં. સુમનબેન લગાતાર પોતાનો બચાવ કરી રહ્યા હતા અને જ્યારે વહુએ સુમનબેન ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી
ત્યારે જ રમેશભાઈ આવી ગયા અને વહુનો હાથ પકડી લીધો અને વહુના ગાલ પર એક તમાચો મારી દીધો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની ઉપર આવો આરોપ મૂકવાની? ત્યારે રોહિત કહેવા લાગ્યો કે પપ્પા, તમારી વહુ ઉપર હાથ ઉઠાવવામાં તમને શરમ નથી આવતી? એટલે રમેશભાઈએ કહ્યું કે વાહ બેટા, આટલી વારથી તારી પત્ની તારી માનું બધાની સામે અપમાન કરી રહી હતી અને એની ઇજ્જત ઉતારી રહી હતી, ત્યારે તને તારી માનું અપમાન ન દેખાયું? હવે રમેશભાઈ ગુસ્સો કરીને સુમનબેન તરફ જોઈને કહેવા લાગ્યા કે જોઈ લે સુમન, તારા કપૂત દીકરાનો અસલી ચહેરો. તે તો તારા દીકરા માટે રાત દિવસ એક કરી નાખ્યા હતા, પરંતુ તારા દીકરાને તો તારી જરાય ફિકર નથી. અને વેવાણજી, શું તમે તમારી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે? અરે શરમ આવવી જોઈએ તમને. હવે બસ, બહુ થઈ ગયું. હવે આવું બધું આ ઘરમાં નહીં ચાલે. એટલે હવે તમારે બધાએ આ ઘરમાં રહેવું હોય તો મારી મરજી પ્રમાણે રહેવું જોઈશે, નહીતર તમે તમારો સામાન પેક કરીને મારું ઘર ખાલી કરીને અહીંથી નીકળી જાઓ. રમેશભાઈએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને પોતાના સ્ટોર રૂમમાં જઈને સૂઈ ગયા. આવું સાંભળીને રોહિત અને એની પત્નીના હોશ ઉડી ગયા અને બીજા દિવસે સવારે રોહિત અને એની પત્ની કહેવા લાગ્યા કે પપ્પા, તમે અમારી સાથે આવું ન કરી શકો. ત્યારે રમેશભાઈ બોલ્યા કે બેટા, તારી પત્ની અને સાસુ મળીને તારી મા ઉપર આવો ખોટો આરોપ લગાવી શકે છે અને તું સામે ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો છો, પરંતુ અત્યાર સુધી તું તારી મા માટે તારા મોઢામાંથી એક શબ્દ પણ બોલ્યો નથી. અને તમે લોકો આવું કરી શકો છો તો પછી હું કંઈ પણ કરી શકું છું. ત્યારબાદ વેવાણ તરફ નજર કરીને રમેશભાઈએ એના દીકરાને કહ્યું કે દીકરા, તારી સાસુ સામે ધ્યાનથી જોઈ લે, કેમ કે કાલે એના ઘરેણાં ચોરી થઈ ગયા હતા, તો પછી આજે એમણે પહેર્યા છે એ ઘરેણાં ક્યાંથી આવી ગયા? ત્યારબાદ વેવાણને કહેવા લાગ્યા કે કેમ વેવાણજી, તમારા ઘરેણાં ક્યાંથી આવી ગયા? કમાલ છે, ચોરે આટલી જલ્દી ચોરી કરી અને તમારા ઘરેણાં પાછા આપી દીધા. ત્યારે પોતાની મમ્મીના બચાવમાં આશા કંઈક બોલવાની હતી, ત્યારે જ રમેશભાઈ કહેવા લાગ્યા કે ખબરદાર વહુ, જો ખોટું બોલવાની કોશિશ પણ કરીશ તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. કેમ કે મેં રાત્રે તારી અને તારી મમ્મીની વાતો સાંભળી લીધી હતી અને તમે બંનેએ મળીને અમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે તારી સાસુ પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો હતો. ત્યારે વચ્ચે બોલીને રોહિત કહેવા લાગ્યો કે પપ્પા, મેં પણ આ ઘરમાં ઘણા બધા પૈસા લગાવ્યા છે. આ ઘરનો કલર અને રિપેરિંગ કરવામાં મેં મારા પૈસાનો ખર્ચો કર્યો હતો, એટલે અમે આ ઘર છોડીને કેવી રીતે જઈએ? દીકરાની આવી વાત સાંભળી એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે રોહિત, મને ખબર હતી કે તું આવું જ બોલવાનો છો, એટલા માટે જ હું તૈયારી કરીને આવ્યો છું. આવું કહીને રમેશભાઈએ રોહિતને એક ચેક આપ્યો અને કહેવા લાગ્યા કે તે આ ઘરના રિપેરિંગમાં જેટલો ખર્ચો કર્યો છે એટલા રૂપિયા ચેકમાં લખી લે અને તારો સામાન બાંધીને નીકળી જા મારા ઘરમાંથી. અને આજ પછી તારી આંખ ઉઠાવીને આ ઘરની સામે પણ જોતો નહીં. અને કદાચ તું આવું નહીં કરે તો હું અત્યારે જ પોલીસને ફોન કરીને અહીંયા બોલાવી લઈશ. પોલીસની ધમકી સાંભળીને સૌથી પહેલા તો રોહિતના સાસુ ત્યાંથી ભાગી ગયા અને ઘરમાંથી જઈ રહેલા વેવાણને જોઈને વહુ બૂમો પાડતી રહી. પરંતુ વેવાણજી જતા જતા કહેવા લાગ્યા કે બેટા, આ બધો તારા ઘરનો મામલો છે, એટલે તું અને રોહિત સંભાળી લેજો, હું તો અહીંથી જાઉં છું. ત્યારે રમેશભાઈ બોલ્યા કે જોયું બેટા, જેના માટે તું આટલું બધું કરી રહ્યો હતો અને જેના માટે તું તારા માતા પિતાનો દુશ્મન બની રહ્યો હતો, એ જ લોકો આજે તારા ઉપર મુસીબત આવી છે, એટલે સૌથી પહેલા તારો સાથ છોડીને કેવી રીતે ભાગી રહ્યા છે. પરંતુ દીકરા, હવે કંઈ થઈ શકે એમ નથી, એટલે તમે બંને અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળો. આખરે રોહિત પોતાની પત્ની આશાને લઈને ત્યાંથી નીકળી ગયો અને ત્યારબાદ રમેશભાઈએ પોતાના ઘરનો એક રૂમ ભાડા પર આપી દીધો અને એનું પેન્શન તો આવતું હતું, એટલે ઘરમાં એક નોકર રાખી લીધો અને ભાડાની આવક અને પેન્શનના પૈસાથી રમેશભાઈ અને સુમનબેન ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો
અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.